આ નટરાજ, આ નટરાજ શું છે? તમે નટરાજની મૂર્તિ દેખી હશે. કેમ કેપરાના આ નટરાજની મૂર્તિ શું થયું? આ ભગવાન નટરાજ કોણ છે? તાંડવનું શું રહસ્ય છે? તાંડવ કેટલા પ્રકારના? આમ તો મારું નામ અલગ, પણ લોકો લંકેશ બાપુજી કહે તાંડવના કારણથી. તાંડવ એના કારણથી મારું નામ એવું લંકેશ બાપુ એ જાહેર થયું. મેં ઘણો પ્રયત્ન કર્યો કે મારું લંકેશ નામ એવું જાહેર ના. કોને ગમે કોઈ? લોકો બિચારા રાવણ જેવો કોણ હશે? હા, શાંત રે સીધી રીતે જીવ છતાં એટલે ઘણો પ્રયત્ન કર્યો કે મારું નામ આવું જાહેર ના થાય, પણ છતાં જે મારા ખૂબ હૃદયથી એ લોકોએ કહ્યું કે બાપુ કોઈ પ્યાર કરે તો તુમસે કરે, તુમ જૈસે હો વૈસે કરે. પહેલા તો હું મારું જે નામ આપતો ને પત્રિકામાં તો ડોક્ટર બાપુ, પણ છતાં લોકો લખી જ નાખે, પૂછ્યા કે લંકેશ બાપુ, લંકેશ બાપુ. હું તો મારે પછી છેવટે રાવણ ઉપર સંશોધન મેં જ્યારે કર્યું, હું શ્રીલંકા બી ગયો. શિવ તાંડવ મેં જગતજનની માં અંબા એનો જે જન્મ દિવસ પાટોત્સવ પોષી પૂનમ, અને ત્યારે મેં શિવ તાંડવ કર્યું અને પછી મને લંકેશ બાપુ એવું લોકો ઓળખે. પ્રયત્ન કરીશ કે એક બે કડી તમને સંભળાવું. આખું તો ના થાય, હાલત ગૌતમ જેવી થઈ ગઈ છે, ગંભીર. શિવ તાંડવ કેટલા પ્રકારના? આ નટરાજની મૂર્તિ જે છે એનું શું મહત્વ? તાંડવ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ભારતીય શાસ્ત્રીય નૃત્ય કળા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ નટરાજની જે મૂર્તિ છે એનું વર્ણન બી આવશે. એના નીચે જે મહાદેવના ચરણના નીચે જે પાપ પુરુષ છે, આજુબાજુ જે વિવરણ છે. આ વિચાર કેવી રીતે આવ્યો? ભારતીય શાસ્ત્રીય નૃત્ય કળામાં વિશ્વભરની અંદર પ્રસિદ્ધ છે. શાસ્ત્રીય નૃત્યની જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે દેવાદિદેવ મહાદેવ એનું નટરાજ નૃત્ય આપણા નજરના સમક્ષ આવી જાય. શાસ્ત્રીય સંગીત શિવજીના અનેક સ્વરૂપોમાં એક અત્યંત આકર્ષણ સ્વરૂપ છે. અને જે ઘરની અંદર નટરાજની મૂર્તિ હોય ને એનું ખૂબ મહત્વ. પ્રભુ ખૂબ પ્રસન્ન રહે. શિવજીના દેવાદિદેવ મહાદેવના આ સ્વરૂપને નટરાજ તરીકે ઓળખીએ છીએ આપણે. જ્યારે પૂર્વ ભારતમાં નટરાજ સ્વરૂપે નટેશ્વર, નૃતેશ્વર, નાટકેશ્વર અને ભૈરવ કહે છે. અને એવું નથી કે માત્ર ભારતમાં જ આ નટરાજ, આ સન લેબોરેટરીની અંદર પણ જ્યારે પૃથ્વીની ઉત્પત્તિની આકૃતિ થઈ ત્યારે એમને જ્યારે વિશ્વની અંદર તમે દેખો તો બાંગ્લાદેશ, કંબોડિયા, વિયેતનામ, દરેક દેશની અંદર તમને વધારે પડતી આ નટરાજની મૂર્તિના દર્શન થાય. અને આજે તો જોર્જિયાથી બી ઘણા બધા આવેલા છે. એટલાન્ટાથી ઉપર પેલું સોમેશ્વર કયું સોમ ટેમ્પલ, ખૂબ 2-2.5 કલાકનો રસ્તો છે. અદ્ભુત શિવજીનું સ્થાન છે. ત્યાં વિદેશીએ બનાવ્યું છે મહાદેવનું, આદિ અનાદિ.
આ નટરાજ એની સ્થાપના જો ઘરમાં અથવા નોકરી કે ધંધાના સ્થાનમાં કરો ને તે પોઝિટિવિટી ખૂબ એનું શાસ્ત્રીય પ્રમાણ છે. આ શિવજીના સ્વરૂપનો ઉદ્ભવ કાશ્મીરમાં શિવપંથીઓએ કરેલો. નટરાજ શિવજીના સર્વે સ્વરૂપમાં આ મનમોહક સ્વરૂપ છે, સૌને પ્રભાવિત કરનારું છે. નટરાજ શિવનું ચતુર્ભુજ સ્વરૂપ છે, જેની ચારે તરફ અગ્નિ છે. નટરાજની મૂર્તિ તમે દેખશો તેના ચારે તરફ જે એ રાઉન્ડ છે ને એ અગ્નિ છે, એ સમજવાનું. જેમણે પગ અજ્ઞાન રૂપી રાક્ષસને દબાવી રાખ્યો છે. નટરાજની મૂર્તિ તમે જુઓ તો એક નટરાજ શિવજીના ચરણના નીચે અજ્ઞાન રૂપી રાક્ષસ છે. બીજો પગ નૃત્યની મુદ્રામાં ઉપર ઉઠેલો છે. તેમના એક હાથમાં ડમરું છે, જે સર્જનનું નાદ બ્રહ્મનું પ્રતીક છે. આ ડમરુમાંથી 14 સૂત્ર, જે એક હાથમાં જે ડમરું છે ને એ ડમરું ઘરમાં રાખવું એને બી બહુ પોઝિટિવિટી છે. એ ડમરુમાંથી 14 સૂત્ર નીકળેલા. મેં જે પૂર્વે કહ્યું, નૃતાવસાને નટરાજ રાજો નનાદ રક્કામ નવપંચવારમ ઉદ્ધરતુ કામઃ શનકાદિ સિદ્ધાન એતદ વિમર્શે શિવસૂત્ર જાલમ. મહાદેવે ડમરું વગાડેલું, જેમાંથી 14 સૂત્ર બનેલા. ઐ ઉણ રૂલ રૂક એ ઓંગ એ ઓચ આય વરત લણ જમંગ ગણનમ જપૈ ગડદસ જબ ગડદસ ખ ફ છ ઠ ત ચ ટ ત વ કપૈ સસસર હલ ઇતિ મહેશ્વરાણી સૂત્રાણી. અને પછી સંસ્કૃતની રચના થઈ. 3.5 કરોડ શબ્દ ભંડોળ મિનિમમ હશે, ઓછામાં ઓછો. બીજા હાથમાં અગ્નિ, મહાદેવની જે મૂર્તિ છે, અને બીજા હાથમાં અગ્નિ જે છે ને એ વિનાશનું પ્રતીક છે. આમ બંને હાથની અંદર ડમરું અને અગ્નિ, જે સર્જન અને વિનાશ, એ બંને પ્રતીક છે. ચારે તરફ અગ્નિ એ બ્રહ્માંડનું એ સ્વરૂપ છે. સાપની કુંડલી શક્તિનું પ્રતીક છે. અને સંપૂર્ણ આ આકૃતિ ઓમકારમય દેખાય છે. ભગવાન નટરાજના મુખ્ય 2 હાથ ગજ હસ્ત સ્થિતિમાં અને કટક હસ્ત અને અભય હસ્ત એ દ્રશ્યમાન થાય છે. મહાદેવના આ સ્વરૂપને એક પગને બીજા પગ ત્રાંસી મુદ્રામાં દર્શાવવામાં આવે છે. તાંડવ, શિવના તાંડવ, એક તરફ ક્રોધ, પ્રલય, રૌદ્ર સ્વરૂપ દેખાય છે, અને બીજી તરફ નૃત્ય કળા, આત્માને આનંદ આપવો. આ નટરાજ શિવજીના 2 અવસ્થાઓ માનવામાં આવી છે, એક સમાધિ અવસ્થા અને બીજી તાંડવ અવસ્થા. તાંડવમાં બી 2 પ્રકાર, એક ક્રોધ રૌદ્ર સ્વરૂપ પ્રલય સ્વરૂપ, અને બીજું લાસ્ય નૃત્ય અવસ્થા. સમાધિ અવસ્થા અર્થાત નિર્ગુણ અવસ્થા, નૃત્ય અવસ્થા એટલે સગુણ અવસ્થા. નૃત્ય કરે છે તે નટ છે, નટરાજ રાજ નમો નમઃ. આ સ્તોત્ર સાંભળવું બી બહુ પુણ્યની વાત છે. આ પૃથ્વીની ઉત્પત્તિનું ગંભીર નાદ મૃદંગ સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા રાજ નમો નમઃ. હે આદિ ગુરુ શંકર પિતા, આદિ ગુરુ શંકર પિતા. નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ.
બ્રહ્માંડના નાદ મૃદંગના ભવદનિસા સગ સનિ ધર ધમ ભવદનિસા સસા સસા ભવદનિસા ભવદનિસા સા નિત હોતના પ્રચંડના નિત પ્રચંડના નટરાજ રાજ નમો નમઃ સતશ્રુતિ નમો નમઃ વાહ શત સૃષ્ટિ નટરાજ રાજ નમો નમઃ તવ શક્તિ વામાંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજિતા સહુ વેદ ગાવે સંહિતા નટરાજ રાજ નમો તવ શક્તિ વામાંગે સ્થિતા હે પરમાત્મા પરમ તત્વ તમારા વામ ભાગની અંદર શક્તિ સહુ વેદ ગાવે સંહિતા વેદ તમારી સ્તુતિઓ ગાય આ વેદને હિમ્ન કહેવાય એ કોઈએ બનાવ્યા નથી આ સ્વયં પ્રગટ થયેલા છે આ વેદના મંત્ર અને વેદના મંત્ર હસ્તભ્રષ્ટ સ્વરભ્રષ્ટ ન ફલમુચ્યતે એને સ્વર માર્યા એ રાવણે લગાયા અને જ્યારે રાવણ વેદના મંત્ર ભણતા સ્વયં બ્રહ્મા અને શિવ એ સાંભળવા માટે આવતા ખૂબ વેદના મંત્ર જે ઘરની અંદર વેદના મંત્ર ચાલે ને એની પોઝિટિવિટી કંઈ અલગ હોય